ગઈ તારીખ 30 જાન્યુઆરીના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન હદમાં એક બનાવ બનેલ, જેમાં પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો. ઝઘડાની હકીકત એવી હતી કે પિતા ફેક્ટરીમાંથી રિટાયર્ડ થતાં કેટલીક રકમ મળેલી, જે રકમ દીકરો રિક્ષા લાવવા માટે માંગણી કરતો હતો, જે પિતાજી આપતા નહોતા, જેના કારણે બાપ દીકરા વચ્ચે મગજમારી થયેલી અને દીકરાએ બાપને મૂઢ મારેલો અને દિવાલ સાથે તેમનું માથું અફાડેલું. જે ઈજા થતાં તાત્કાલિક ઝઘડો પૂર્ણ થયેલ, પણ ઈજાના ભાગરૂપે 31 તારીખે દુખાવો પડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમને ડૉક્ટરે મરણ જાહેર કર્યું. જેથી શરૂઆતમાં કોઈ એક્સટર્નલ ઈજા ન હોવાના કારણે અકસ્માત મોત દાખલ કરે અને 1 તારીખે ફોરેન્સિક પીએમ કરાવતા, વિડીયોગ્રાફી તથા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા મોતનું કારણ દીકરાના મારવાથી થયેલાનું જણાયા. જેને આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તેના મોટા દીકરા નિતેશનો ફરિયાદી બનાવી ગુનો દાખલ કરેલ અને તેમના નાના દીકરો જયદીપ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તેની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. દીકરાની શું ઉંમર હતી? દીકરાની ઉંમર 21 વર્ષની. શું કામ કરતા હતો? દીકરો છૂટક મજૂરી કરતો હતો અને પોતે રિક્ષા લાવવા માટે પોતાના પિતા પાસે પૈસાની માંગ